વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી મતદાન કરવા પહોંચ્યા. સાહેબ, શું કહેશો? મતદાન અધિકાર લોકોને પણ આહવાન. લોકશાહીને જીવંત રાખવી હશે તો વિશ્વની સૌથી મોટી લોકશાહી આ આપણો ભારત દેશ. બંધારણે આપણને નાગરિકોને આ અધિકાર આપ્યા છે અને એ અધિકારથી તમે સરકાર બદલી શકો છો, સરકાર પસંદગીની લાવી શકો છો. અને આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી એ બંધારણનો લોકશાહીનો મૂળભૂત પાયો છે. લોકો બળી ચડીને મતદાન કરવું જોઈએ. આમાં અમે પરિવાર સાથે નીકળ્યા છે અને સાથે જ તમામ મત આપશું, અમારો મત વ્યક્ત કરીશું. અને લોકશાહીમાં ફરિયાદ કરવાનો અધિકાર તેને જ છે કે જે મત આપે છે, જે વોટિંગ કરવા જાય છે, એને એ અધિકાર છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 50%થી મતદાન હજુ સુધી નથી થયું. આ વખતે શું આહવાન કરશો લોકોને? ઉમટી પડો. જે લોકો બહારગામ ગયા હોય, પરદેશ ગયા હોય, માદા હોય, ખૂબ અત્યાધિક ન આવી શકે એમ હોય, એ સિવાયના તમામ લોકોએ મતદાન કરવું જોઈએ. 60%. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.